સાઈનાથ ઢોકળા. હેલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ખબરના વાગ્યા છે 1:15 બાકી છે અને અમે બેસી ગયા છે જમવા. બ્લોગ બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે તો કાંઈ નહીં, આજમાં બહુ મજા આવવાનું છે, બહુ અમેઝિંગ છે. અમે જવાના છે ગુરુકુળ ફરવા. જોઈ પછી ત્યાં ગુરુકુળમાં કેવી મજા આવે. નાના નાના છોકરા માટે તો બહુ સારું ફરવામાં આવે, એમાં જ્ઞાન મળે, છોકરાને નવું શીખવા મળે. તો કાંઈ નહીં, મેં તો લીધું પણ નવરા ચક્કીબેન તો પણ કાંઈક બનાવી નાખ્યું આવું. ચક્કીબેન એટલે અમારા મોટા બેન છે, એની ભાણી છે. તો હું તમને દેખાડું અમારા ચક્કીબેન. ફેમિલી આપણે આવી ગયા છે ગુરુકુળ, ફાઇનલી પહોંચી ગયા છે. તો ફેમિલી દર્શન કરી લઈએ હવે ઘનશ્યામ મહારાજ. દર્શન કરેલી તિરુપતિ બાલાજી એટલે કૃષ્ણ ભગવાન. તો અહીંયા છે ભગવાન કૃષ્ણ, બધી મૂર્તિ દ્વારા બધી મૂર્તિ બનાવેલી છે. તો આપણે જાણી શકીએ છીએ કે કૃષ્ણ ભગવાને એની જે ગોકુળ મથુરામાં સમય કાઢ્યો એ બધું આમાં અત્યારે મૂર્તિ દ્વારા અત્યારે બનાવવામાં આવ્યું છે. છે 50 રૂપિયાવાળી નાના બાળકો માટે 3 વર્ષથી 10 વર્ષ સુધીના હોય એમના માટે ટિકિટ છે 50 રૂપિયા. અને મોટા 10 વર્ષથી જે મોટા હોય એમની ટિકિટ છે 90 રૂપિયા. તો અંદર બધી કે બધી તમે જાણી શકો કે અમુક મ્યુઝિયમ બનાવ્યા છે, એન્જિન સ્પેર પાર્ટ
અત્યારે અમારા માટે ઝાઝો ટાઈમ નથી અહીંયા ગુરુકુળમાં, તો એટલા માટે હવે કાંઈ એની અંદર જતા નથી. ફરી વખત નેક્સ્ટ ટાઈમ ઝાઝો ટાઈમ લઈને અમે હીરાબાગ. રિક્ષા અહીંયા હોતી તે અમને ઉતારીને ગઈ છે, તો હવે અમે અહીંથી હાલીને જતા રહીએ. મારું ઘર કાંઈ અહીંથી આગું નથી, બસ હું થોડી જ વારમાં પહોંચી જઈશ. આ છે હીરાબાગનું ડૉક્ટર હાઉસ કહેવાય, લોકેશન એક્ઝેક્ટ. ફેમિલી હું નીકળી ગયો તો રૂમે આવીને બાઇક લઈને ઢોકળા લેવા, મારા ફેવરિટ ઢોકળા. પહોંચી ગયો છું સાઈનાથ ઢોકળા. લઈ લીધા અને નીકળી ગયા પાછા. તો ફેમિલી ફાઇનલી હવે રૂમે પહોંચી ગયો છું. ઢોકળા પણ લેતા આવ્યો અને ગુરુકુળથી આવ્યા છીએ. તો હવે બ્લોગને આપણે અહીં એન્ડ કરીશું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી હવે બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. બાય બાય.